બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરોના ધાર્મિક પર્વ મોહરમના 10મા ચાંદે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરાયેલા તાજિયા વડોદરા શહેરના યાકુતપુરા સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રશાસન સાથે સહુનું સાથ સહકાર મળ્યું હતું। કોમી એકતાની સાથે મોહરમની ઉજવણી કરવામાં આવી હતી। યાકુતપુરા સરસિયા તળાવ ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર, એસીપી ભોજાની, પન્ના મોમાયા મેડમ, લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક ટીમો પહોંચી સહુની કામગીરી સાથે જોઈ હતી। માંડવીથી અનેક તાજિયા સરસિયા તળાવ તરફ શાંતિ અને ભાઈચારાથી આગળ વધી રહ્યા હતા। તે દરમિયાનના દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। રિપોર્ટ અઝીઝ દુબેલવાલા। आज मोहर्रम का 10वां चांद है और यहाँ पे ताजगिर शहर के तालाब पे ठंडे होने आ रहे हैं और इस तालाब में बड़ौदा शहर के पूरे ताजिए ठंडे होने आ रहे हैं और यहाँ पर हर समाज के लोगों का माहौल है और हर समाज वाले यहाँ पर आधार है और हर एक के दुआ देके ये ताजिया शरीफ पे चले। आमीन। આજે મોહરમનો 10મો ચાંદ છે, વિસર્જનનો દિવસ છે। પોલીસ પ્રશાસનનો સાથ કેવો અને કેવો દિવસ ચાલે? આમ જોવામાં આવે તો પોલીસ પ્રશાસને ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો છે તાજિયાના તમામ સર્કલોને તેમજ તાજિયા કમિટીને। અને આપ જે આ તાજિયો જોઈ રહ્યા છો એ મકરપુરા માણેજાનો છે, માસૂમ ફ્રેન્ડ સર્કલ દ્વારા કાઢવામાં આવેલું છે। અને તમે જોઈ રહ્યા છો કે આ તમામ યુવાઓ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અણબનાવ ના બને એ રીતે તમામ પ્રયત્ન કરી રહ્યા છે અને પોલીસ અને પ્રશાસનનો ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે। અને અમારે આપને એવી આશા છે કે આપણા વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે તેમાં આવનારા તમામ તહેવારો હિન્દુ ના હોય, મુસલમાન ના હોય કે કોઈના પણ હોય એ સારી રીતે થાય અને સારો માહોલ બની રહે। એડવોકેટ જુનેદ સૈયદ। બુલંદ સહિત યંગ સર્કલ ફ્રેન્ડનો તાજિયો આજે માંડવી પાસે આવ્યો છે। કેટલા વર્ષથી બનાવો છો અને શું મેસેજ છે? કેટલા વર્ષથી કહેવા જઈએ તો જેટલા વર્ષોથી અમારા બાપ દાદાઓ બેસાડે છે, લગભગ તો 50-55 વર્ષની ઉંમરથી તો અમને ખબર છે। અત્યાર સુધી અમારા બુઝુર્ગોએ કીધું છે એ પ્રમાણે અમે લોકો બેસાડીએ છીએ ને જે રીતે અમે લોકો બેસાડીએ છીએ દર વખતની જેમ જે અમારા રીતિ રિવાજ હોય છે એ જ રીતે આજે ઇમામ હુસૈનનો તાજિયો અમારે ચોથા ચાંદે બેસાડ્યો હતો। 9મા ચાંદે કતલની રાત્રે પણ જે રૂટ હતો એ રૂટ પ્રમાણે નીકાળ્યો અને આજે 10મો ચાંદ છે। અત્યારે અમે માંડવી પાસે પહોંચ્યા છે। ખૂબ જ સાથ સહકારથી ઘણા ધર્મના લોકો અહીંયા બાજુ અમારે તે તાજા ઉપર મન્નત ઉતારવા આવેલા હતા અને કેટલા લોકોની મન્નત પૂરી થાય છે, જે લોકોની થાય છે, જેનો અકીદો છે એ લોકો આવે છે અને મન્નત પૂરી થાય છે। તો દર વર્ષે નારિયેલ
અગરબત્તી ફૂલ કે જે તે બાધા હોય છે એ બધું ચડાવવા અહીંયા બધું અમારા તાજિયા ઉપર આવે બુલંદ શહીદ કયા વિસ્તારમાં લાગે છે? બુલંદ શહીદ માંડવી જમનાભાઈ હોસ્પિટલની પાછળ ડોસુમિયાના ખાંચાની અંદર બુલંદ શહીદ ચોક બુલંદ શહીદ દરગાહ આવેલ છે ત્યાં બધું મેદાનની પાસે અમે લોકો તાજિયા બેસાડીએ છીએ. પોલીસ પ્રશાસનનો સાથ સહકાર કેવો રહ્યો? પોલીસ પ્રશાસનનું સાથ સહકાર દરેક રીતે અમને મળ્યો છે. કોઈ પ્રકારની અંદર અમારી જોડે કોઈ ભેદભાવ પણ કોઈ ખાલી જગ્યા એવી નથી કે તે બાજુ પોલીસ પ્રશાસન અમારી જગ્યા પૂરી નહીં હોય. દરેક જગ્યાએ પોલીસ પ્રશાસન અમારી જોડે ઊભેલો છે ખડે પગે અને અમને એવી આશા છે કે અત્યાર સુધી તો 50% જેવું તો તાજિયા વિસર્જન પૂર્ણ થયેલ છે. જેટલું ઘણું બાકી છે એ પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અમારી પૂરેપૂરું અમને આશા છે કે પોલીસ પ્રશાસન કોઈ અનિચ્છનીય ઘટના બનવા નહીં દે. શું નામ છે આપનું? શેખ મોહમ્મદ મોઇન અકબર. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.